સુરત લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ઉત્તરાયણ રેલવે વિસ્તારમાં ખાડી પર પુરાણ કરી ડ્રેનેજ લાઇન અને પાકા રસ્તાના નિર્માણ માટે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. કામગીરી માટે જરૂરી રેલવે મંજૂરી મેળવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાના પ્રયાસ હાથ ધરાયા. ઉત્તરાયણ વિસ્તારમાં લાંબા સમયથી સ્થાનિકોને પડી રહેલી સમસ્યાની કાયમી ઉકેલ માટે આજે સ્થળ પર સંયુક્ત નિરીક્ષણ યોજાયું હતું. આ દરમિયાન વોર્ડના કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદાર, ભારતીય રેલવેના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્થળ પર ખાડી પર પુરાણ ડ્રેનેજ લાઇન અને પાકા રસ્તાના પ્રસ્તાવ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે જ કામગીરી ઝડપથી શરૂ કરી શકાય તે માટે જરૂરી ટેકનિક અને વહીવટી પ્રક્રિયાઓ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓએ ખાતરી આપી કે જરૂરી રેલવે મંજૂરી વહેલી તકે મળે તે માટે ઉચ્ચ કક્ષાએ અસરકારક રજૂઆત કરવામાં આવશે. સ્થાનિક નાગરિકોને લાંબા સમયથી પડતી મુશ્કેલીનો ઝડપથી ઉકેલ લાવવા તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી આગળ વધારવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.